આપણા જે ધોરણ 10 માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 2 બહુપદીઓ જે છે એનું ઉદાહરણ નંબર 1 જોવાના છીએ. એની રકમ પહેલા વાંચી લઈએ. નીચે આકૃતિમાં આપેલ આલેખ જુઓ, એટલે કે આ આલેખ જે છે એ આપણે જોવાના છે. પ્રત્યેક આલેખ બહુપદી p of x માટે y બરાબર p of x ના આલેખ છે. એટલે કે આ જે આલેખ જે છે એ p of x માટે કેવા છે? y બરાબર p of x ના આલેખ છે. પ્રત્યેક આલેખ માટે p of x ના શૂન્યોની સંખ્યા શોધો. આપણે આલેખ જોવાનો છે સરખી રીતે અને શૂન્યની જે સંખ્યા જે છે એ આપણે શોધીને લખવાની છે. આ જે આલેખ જે છે તમને કદાચ એક્ઝામમાં પૂછાય, જનરલી પૂછાય છે. તો આલેખ આપણને આપી દીધા છે. હવે એ આલેખને જોઈ અને આપણે શૂન્યની સંખ્યા નક્કી કરવાની છે કે ભાઈ શૂન્યની સંખ્યા 0 છે, 1 છે, 2 છે, 3 છે, 4 છે, એ રીતે. પણ આપણે નક્કી કઈ રીતે કરી શકીશું? તો કે આપણે અહીંયા જોવું પડશે. p of x માટે y બરાબર p of x છે લખેલું. p of x એટલે કે આ x છે. શું છે? p of x એટલે કે x અક્ષને આપણે ધ્યાનમાં લઈશું. કઈ અક્ષને ધ્યાનમાં લેવી પડશે? આપણે x અક્ષને. એટલે કે આ જે છે એ x અક્ષ, જેનું નામ આપણે x x' આપ્યું. આ જે છે એ y અક્ષ, જેને આપણે y y' નામ આપ્યું. સમક્ષિતિજ છે, સમક્ષિતિજ એ આપણી x અક્ષ થાય અને શિરોલંબ જે છે એ આપણી y અક્ષ થાય. એટલે આપણે કીધું છે p of x નું સ્વરૂપ, એટલે કે મારે x અક્ષને જ ધ્યાનમાં લેવાની છે. તો જો આ જે છે ને આલેખ આપેલો છે આ રીતનો. તો એ જે આલેખ જે છે એ x અક્ષને ક્યાં છેદે છે? તો કે જોઈ લો, આ x અક્ષ છે એને આપણે આપેલો આલેખ જે છે એ કેટલા બિંદુમાં છેદે? એક જ બિંદુમાં છેદે છે ને. તો એ થઈ ગઈ આપણી શૂન્યની સંખ્યા. તો શૂન્યોની સંખ્યા કેટલી છે? તો કે 1 છે. તેવી જ રીતે અહીંયા જોઈએ, આપણને આલેખ જે છે આ રીતે આપેલો છે. x અક્ષને ધ્યાનમાં લ્યો, સમક્ષિતિજ x અક્ષને. તો કેટલા બિંદુમાં છેદ્યું? તો કે આ 1 અને આ 2. તો શૂન્યોની સંખ્યા કેટલી છે? તો કે 2 છે. એ જ રીતે ત્રીજો આલેખ જો, તો ત્રીજો આલેખ આપણને આ રીતે આપેલો છે. આપણે જોવાની છે x અક્ષ. તો જોતા જઈએ, આ x અક્ષ છે એમાં એક બિંદુ, આ બીજું બિંદુ અને આ ત્રીજું બિંદુ. ભૂલથી આ બિંદુને કાઉન્ટ ન કરી લેતા. એ તો છે યામાક્ષોનું છેદ બિંદુ, એટલે ઉગમ બિંદુ. આપણે ખ્યાલ છે કે x અક્ષ અને y અક્ષ બંને જ્યાં છેદાય એને આપણે ઉગમ બિંદુ, અને એનું નામ આપણે આપીએ છીએ O. એટલે ઉગમ બિંદુ O જે છે ને, ત્યાં આપણે ભૂલથી ઝડપમાં એ બિંદુ ગણતરીમાં લઈ લેતા નહીં. આલેખ જ્યાં છેદે છે ને x અક્ષને, એ જ બિંદુને આપણે ધ્યાનમાં લેવાનું છે. તો કે 1, 2 અને 3. તો સંખ્યા કેટલી છે? તો કે 3 છે. હવે ચોથો આલેખ છે એને જોઈ લઈએ. તો કે આ આલેખ આપણને આ રીતે આપેલો છે. તો x અક્ષ છે એને કેટલા બિંદુમાં છેદ્યું? તો કે એક જ બિંદુમાં. તો શૂન્યોની સંખ્યા કેટલી થશે? 1 છે. એ જ રીતે પાંચમો આલેખ જે છે, 5મા નંબરનો આલેખ, અને આ જે છે એ 6ઠ્ઠા નંબરનો આલેખ છે. 5મા નંબરનો આલેખ જે છે એ આપણને x અક્ષમાં એક જ બિંદુમાં છેદેલો જોવા મળે છે. જો તો શૂન્યોની સંખ્યા કેટલી છે? તો કે 1 છે. આમાં ખાસ ધ્યાન રાખજો, x અક્ષ જે છે આ આલેખ જોવું તો જો x અક્ષને એક બિંદુ, 2 બિંદુ, 3 બિંદુ અને 4 બિંદુમાં છેદે છે. એટલે કે શૂન્યોની સંખ્યા કેટલી થશે? 4 થશે. એટલે કે શૂન્યોની સંખ્યા 4 છે, કારણ કે જે આપેલો આલેખ જે છે એ x અક્ષને 4 બિંદુમાં છેદે છે. હવે આપણે થોડુંક એક્સ્ટ્રા જોઈ લઈએ, આગળ ક્યાંક આવે તો. કદાચ અલગ રીતે જો એક્ઝામમાં તમને પૂછે તો આપણે એક્સ્ટ્રા તરીકે થોડુંક જોઈએ. હું એક આલેખ તમને દોરીને બતાવું. x x', y y'. આ જે છે એ ઉગમ બિંદુ O. હવે આ આલેખ જે છે હું આ રીતે કરું. ચાલો આ રીતે. તો
તો આપણે તો અત્યારે આ જ રકમ પ્રમાણે જોવા જઈએ તો એક્સ અક્ષ જે છે એમાં આપણને આપેલો આલેખ જે છે કોઈ પણ બિંદુમાં છેદતો નથી. તો આપણે લખી શકીએ કે શૂન્યોની સંખ્યા કેટલી છે? તો કે શૂન્ય છે. શું છે? શૂન્ય છે. હવે હજી એક એક્સ્ટ્રા તમને દાખલો અપાવું. આ પેલો આલેખ અને આ બીજો આલેખ. આ બીજા આલેખમાં ખાસ ધ્યાન આપજો. બીજો આલેખ જે છે એની એક્સ અક્ષ મેં ડ્રો કરી અને વાય અક્ષ મેં ડ્રો કરી. બરોબર. હવે જો મેં આ રીતે જે છે આલેખ દોર્યો છે. હવે નિયમાનુસાર આપણે એક્સ અક્ષને આલેખ છેદતો હોય એ જોવા જઈએ તો આ એક બિંદુ, બે બિંદુ અને ત્રણ બિંદુ. તો શૂન્યોની સંખ્યા જે છે ને, શૂન્યોની સંખ્યા બરાબર આપણે શું લખીને આવશું ખબર? 3. હકીકતે શૂન્યોની સંખ્યા 3 જવાબ જે છે ને આપણો ખોટો. આ જનરલી છે ને MCQ માં પૂછાય. અને તમારે જે ABCD આપેલા હોય ને એમાં પેલો જ શું હોય છે? 3. એટલે તમે તો BCD જોશો જ નહીં કે ભાઈ 1, 2 ને 3 આપણને આપેલો આલેખ જે છે 3 બિંદુમાં છેદે છે. તો આપણો જવાબ શું થશે? એ 3. હકીકતે 3 આપણો જવાબ નથી. શા માટે? તો કે આપણને આલેખ જે છે ને એમાં એરો બતાવ્યો છે. એરો એટલે કે આ આલેખ જે છે હજી આગળ ગતિ કરે છે. જો, અને આ બાજુ પણ સેમ વસ્તુ. આ જે એરો જે છે એ પણ શું છે? આગળ ગતિ કરે છે. બે બાજુ એરો જે છે, આ ઉપરની બાજુ ગતિ કરી, નીચેની બાજુ ગતિ કરી. એટલે કે હવે તમે જોવા જાવ તો આલેખ જે છે એ એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે? 1, 2, 3, 4 ને 5. એટલે શૂન્યોની સંખ્યા કેટલી આવશે? શૂન્યોની સંખ્યા બરાબર 5 છે. શૂન્યોની સંખ્યા 5 આવશે. ક્યારે? તો કે y બરાબર p of x જ્યારે હશે ત્યારે તમારે x અક્ષને ધ્યાનમાં લેવાની થશે. પણ ધારો કે તમને આવી રીતના આપી દે કે x બરાબર p of y, x બરાબર p of y, તો તમારે શું કરવું? તો તમારે અત્યારના જે ઉદાહરણમાં આપણે x અક્ષને ધ્યાનમાં લીધી એ પ્રમાણે આપણે હવે કઈ અક્ષને ધ્યાનમાં લેશું? y અક્ષને ધ્યાનમાં લેશું. આપણે એકાદું ખાલી એક્ઝામ્પલ તરીકે જોઈ લે કે આ પેલો આલેખ જે આપણને આપેલો છે એમાં તમારે આ રીતનો જો જવાબ જોવો હોય x બરાબર p of y ના સ્વરૂપમાં, તો તમારે જવાબમાં આ બિંદુ આવે કે આપણો જે આલેખ આપણને આપેલો છે એ y અક્ષને કેટલા બિંદુમાં છેદે? તો કે y અક્ષને એક બિંદુમાં છેદે. તો જવાબ શું આવશે? 1. પણ ક્યારે? જ્યારે આપણને રકમ x બરાબર p of y ના સ્વરૂપમાં શોધવાનું કે ત્યારે. હવે એ જ વસ્તુ પાછા આપણે હમણાં એક્સ્ટ્રા કરાયું એમાં આપણે જોઈએ x બરાબર p of y માં. તો આમાં જો y અક્ષને કેટલા બિંદુમાં છેદે આપણો આપેલો આલેખ? તો કે એક જ બિંદુમાં છેદે છે. એટલે આપણે જોવાનું છે ને એ આ છે, ખાસ આ કે આપણને કઈ અક્ષ જે છે એ ધ્યાનમાં રાખવાની કીધી છે. તો આપણે બહુપદી જે છે ઉદાહરણ નંબર 1 કે જે આલેખ સ્વરૂપે આપણે શૂન્ય શોધવાની વાત કરી એ આપણે જોયું. આગળના ઉદાહરણમાં આપણે બહુપદીમાંથી શૂન્ય શોધવાની વાત કરવાની છે. તો ઉદાહરણ નંબર 1 અહીંયા પૂર્ણ થાય છે.